એમાંય સહજ પ્રકાર એ છે કે સહજતાથી એ સેવામાં આવે એવો પ્રયાસ કરી શકાય, પણ ખેંચીને બલાત કોઈને લાવવાથી એ વધારે પ્રભુ સેવાથી દૂર જશે છે, એના કરતાં એ દૂર જશે. એના કરતાં સહજ પ્રકાર રાખી શકાય કે તમે જ્યારે ઈચ્છા હોય તમે પણ આવી શકો છો, ખાલી જારી ચરણ સ્પર્શ કરીને તમે નીકળી શકો, એવી આપણે સહજતાથી બધી છૂટછાટ રાખીને એમને જોડવાનો પ્રયત્ન કરી શકાય. પણ ધરાર રોજ તમારે આવવું જ પડશે તો પછી ભારરૂપ થશે જ, પ્રભુથી વધારે દૂર જશે. એ તો આપણું જોર ચાલતું હોય તો આપણે એમ કરી શકીએ, તો એનો મતલબ કે આપણું જોર ચાલી રહ્યું છે, અહીંયા ભગવાનનું જોર નથી ચાલતું. તો આપણું કદાચ એના ઉપર વર્ચસ્વ છે એટલે આપણે એમ કરી રહ્યા છીએ. તો મહાપ્રભુજી તો એમ આજ્ઞા કરે છે કે આવું જો તમે કરતા હો તો તમે સેવા છોડી દો. બીજાને જો શાસન કરીને એના ઉપર ત્રાસ કરીને સેવા, કારણ કે બલાત કરશો તો ત્રાસ થશે. તો મહાપ્રભુજી કહે છે કે જો આવું જ તમને થતું હોય તો મહાપ્રભુજી કહે છે તમે સેવા છોડી દો, તમે સેવા લાયક નથી. સહજ મહાપ્રભુજી તો બધામાં સહજતાથી જો જોડાય તો આપણે છૂટ આપીશ કે તમને આવવાની છૂટ છે, જ્યારે આવવું હોય ત્યારે આવો, જેટલી વાર સેવા જે કંઈ કરવી હોય એ કરો અને નીકળી જાઓ. તમને જ્યારે ઈચ્છા થાય તમે જઈ શકો છો, તમે જારીજી ભરો, ભોગ ધરો, સોની મંદિર વસ્ત કરો કે મેવો સિદ્ધ કરો કે જે તમારી ઈચ્છા હોય એ કરો. તો ધીરે ધીરે પ્રભુની સન્મુખ આવશે તો રુચિ જાગૃત થતાં થતાં એ આગળ પણ સેવામાં વધી શકે છે. પણ રોજ આવવું જ પડશે એ તો શું કામ કે આપણું જોર એના ઉપર ચાલે જ છે, એટલે એ આપણા દબાવને કારણે કરી રહ્યા છે. તેમાં ઠાકોરજીને સુખ નહીં થાય. અને મહાપ્રભુજી તો ના પાડે છે કે તો તમે આવું જો બધા ઉપર શાસન કરીને સેવા કરાવતી હોય તો તમે સેવા છોડી દો, તમે સેવાના લાયક નથી. આપણા આચાર્ય તો એવા આચાર્ય છે, કોઈને ત્રાસ આપવામાં આચાર્ય ચરણ માનતા નથી. આપણે આપણું કરીએ અને સહજ છૂટ આપીએ. ઘણા પ્રશ્ન કરે છે કે અમારા છોકરાઓને સુધારવાનો ઉપાય શું કરો? મેં કીધું આપણે સુધરી જવું. આપણે સુધરી જવું કે આપણી શું ભૂલ થાય છે એ પેલા સુધારી લઈએ, એમના વર્તન, એમની સાથેના વર્તનમાં આપણે પહેલાં સુધારો કરી લઈએ કે આપણે શું ભૂલ કરીએ છીએ એ લોકોની સાથેના વર્તનમાં એ સુધારો કરી લઈએ તો ધીરે ધીરે એ પણ સુધરી જશે. પહેલાં આપણે સુધરી જવું એ જરૂરી છે.